નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. હવામાન વિભાગની નવી આગાહી 22 માર્ચથી ગુજરાતમાં ફરી બદલાશે વાતાવરણ. જો તમે આગામી દિવસોમાં ખેતી કે બહારના કામનું આયોજન કરી રહ્યા છો, તો હવામાન વિભાગની આ તાજી અપડેટ તમારા માટે અત્યંત મહત્વની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 22 માર્ચથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ નવી સિસ્ટમ સીધી રીતે ગુજરાતના વાતાવરણ પર અસર કરશે, જેના કારણે આગામી અઠવાડિયામાં ફરી એકવાર કુદરતી ફેરફારો જોવા મળશે. સત્તાવાર માહિતી મુજબ આ નવી સિસ્ટમ અગાઉની સિસ્ટમ જેટલી શક્તિશાળી નથી, જે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. આ સિસ્ટમની અસરને કારણે 27 માર્ચ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરીથી વાદળછાયા વાતાવરણ જોવા મળશે. આનાથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે, પરંતુ વાદળછાયા આકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની પણ શક્યતા છે. વરસાદની સંભાવના અંગે વાત કરીએ તો હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે સિસ્ટમની અસર હેઠળ કેટલાક જિલ્લાઓમાં છૂટછવાયો હળવો વરસાદ અથવા માવઠું પડી શકે છે. ખાસ કરીને ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન પોતાના તૈયાર પાકને સુરક્ષિત રાખવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. વાતાવરણમાં આવતા આ વારંવારના પલટાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. તેથી આગામી 27 માર્ચ સુધી સાવધ રહેવું અનિવાર્ય છે. ઈંધણના ભાવમાં મોટો ભડકો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં તોતિંગ વધારો. જો તમે તમારા વાહનમાં પ્રીમિયમ પેટ્રોલ પુરાવો છો અથવા ઔદ્યોગિક એકમ ચલાવો છો, તો આ આંતરરાષ્ટ્રીય કટોકટી તમારા ખિસ્સા પર સીધો પ્રહાર કરશે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે અખાતી દેશોમાં ઈંધણ સંકટ પેદા થયું છે, જેની સીધી અસર ભારતના પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે. આ વૈશ્વિક સંઘર્ષને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં પ્રીમિયમ એટલે કે પાવર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 2.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટો ફટકો ઔદ્યોગિક ક્ષેત્રને પડ્યો છે, જ્યાં ડીઝલની કિંમતમાં એક સાથે 22 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે ઔદ્યોગિક ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.67 રૂપિયાથી વધીને હવે 109.59 રૂપિયા પર પહોંચી ગયો છે. આ ભાવ વધારો સીધી રીતે ઉત્પાદન ખર્ચ અને પરિવહન સેવાઓને મોંઘી બનાવશે. નોંધનીય છે કે વિવિધ ઓઇલ કંપનીઓ અલગ અલગ નામે પ્રીમિયમ પેટ્રોલ વેચે છે, જેમાં બીપીસીએલ સ્પીડ, એચપીસીએલ પાવર અને આઈઓસી XP91ના નામે આ મોંઘું ઈંધણ વેચી રહી છે. યુદ્ધની સ્થિતિ જો વધુ વણસશે તો આગામી દિવસોમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાનું જોખમ તોડાઈ રહ્યું છે. અત્યારે આ ભાવ વધારો માત્ર પ્રીમિયમ અને ઇન્ડસ્ટ્રીયલ કેટેગરીમાં જ છે, પરંતુ તેની અસર સમગ્ર બજાર પર જોવા મળી શકે છે. ગૂગલ મેપ્સનું સૌથી મોટો અપડેટ. હવે બધું જ દેખાશે 3Dમાં. જો તમે અજાણ્યા રસ્તાઓ પર નેવિગેશન માટે ગૂગલ મેપ્સ પર નિર્ભર છો, તો આ ટેકનોલોજીકલ ફેરફાર તમારો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખશે. ગૂગલ દ્વારા તેની મેપિંગ સર્વિસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી અપડેટ રિલીઝ કરવામાં આવ્યો છે. હવે ગૂગલ મેપ્સમાં લોકેશન શોધવાની રીત બદલાઈ ગઈ છે, કારણ કે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ જેમિનાઈને સત્તાવાર રીતે જોડી દેવામાં આવી છે. આ નવા અપડેટની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે મેપમાં બધું જ 3D વ્યૂમાં જોવા મળશે. આનો અર્થ એ છે કે તમે જે રસ્તા કે બિલ્ડિંગને શોધી રહ્યા છો, તેને વાસ્તવિક દુનિયાની જેમ ઊંડાણ અને સ્પષ્ટતા સાથે જોઈ શકશો. આ ઉપરાંત હવે રસ્તો શોધવા માટે લાંબુ નામ ટાઈપ કરવાની ઝંઝટ પણ ખતમ થઈ ગઈ છે. ગૂગલે મેપ્સની અંદર એક નવું આસ્ક મેપ્સ બટન આપ્યું છે, જે યુઝર્સને સીધો AI સાથે વાત કરવાની સુવિધા પૂરી પાડે છે. ટેકનિકલી જોઈએ તો હવે તમારે કોઈ ચોક્કસ હોટલ કે લોકેશનનું નામ યાદ રાખવાની જરૂર નથી. તમે મેપને એક મિત્રની જેમ કહી શકો છો કે તમારે કેવા પ્રકારની જગ્યાએ જવું છે, અને AI તમારા પ્રેફરન્સ મુજબ શ્રેષ્ઠ વિકલ્પો સૂચવશે. આ ફીચર ખાસ કરીને ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સુરક્ષિત સાબિત થશે, કારણ કે યુઝરે સ્ક્રીન પર ટાઈપ કરવાને બદલે માત્ર વોઇસ કમાન્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ અપડેટથી ગૂગલ મેપ્સ હવે માત્ર એક નેવિગેશન ટૂલ મટીને એક પર્સનલ અસિસ્ટન્ટ જેવું કામ કરશે. ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર. 1 એપ્રિલથી અમલમાં આવશે નવો ઇન્કમ ટેક્સ એક્ટ. જો તમે પગારદાર કર્મચારી છો કે વ્યવસાય ચલાવો છો, તો 1 એપ્રિલ 2026થી તમારી ટેક્સ ફાઇલિંગની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે.
ભારત સરકાર 64 વર્ષ જૂના ઇન્કમટેક્સ એક્ટ 1961ને હટાવીને તેના સ્થાને નવો ઇન્કમટેક્સ એક્ટ 2025 અને ઇન્કમટેક્સ રૂલ્સ 2026 લાગુ કરવા જઈ રહી છે. આ ફેરફાર સીધી રીતે તમારી ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવશે અને જૂની જટિલતાઓમાંથી મુક્તિ અપાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ સિસ્ટમને ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. સૌથી મોટો ફેરફાર પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યરના ગૂંચવણભર્યા શબ્દોને હટાવીને માત્ર એક જ ટેક્સ યર એટલે કે ટેક્સ યરનો ખ્યાલ લાવવાનો છે. આ ઉપરાંત કાયદાની કલમોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિક પણ ટેક્સના નિયમો સરળતાથી સમજી શકે. જો કે રાહતની વાત એ છે કે હાલના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ રોકાણ અને વળતર ફાઇલ કરવાની પદ્ધતિમાં 20% સુધીની સરળતા આવવાની શક્યતા છે. પગારદાર કર્મચારીઓ માટે પણ સારા સમાચાર છે. નવા નિયમો હેઠળ હોમ ટુ ઓફિસ ટ્રાવેલ માટે એમ્પ્લોયર દ્વારા અપાતું ભથ્થું હવે ટેક્સ ફ્રી ગણાશે. સાથે જ બેંગલુરુ, પુણે, હૈદરાબાદ અને અમદાવાદ જેવા શહેરોમાં રહેતા કર્મચારીઓ માટે એચઆરએ એક્ઝેમ્પશનની મર્યાદા વધારીને 50% કરી દેવામાં આવી છે. આ ફેરફારોથી લાખો કર્મચારીઓની ટેક હોમ સેલરીમાં વધારો જોવા મળી શકે છે. જો કે ભાડાના મકાનમાં રહેતા લોકો માટે લેન્ડલોર્ડ સાથેના સંબંધો જાહેર કરવા હવે ફરજિયાત બનશે. કેસર કેરી પર કુદરતનો પ્રહાર, વાવાઝોડાએ 90% પાક કર્યો જમીનદોસ્ત. જો તમે આ સિઝનમાં મન ભરીને કેસર કેરી ખાવાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમને નિરાશ કરી શકે છે. ગીર સોમનાથ જિલ્લાના મેંદરડા પંથકમાં આવેલા મિની વાવાઝોડા અને કરાના વરસાદે કેસર કેરીના પાકને પાયમાલ કરી દીધો છે. આ કુદરતી આફતને કારણે કેસરના ગઢ ગણાતા વિસ્તારોમાં 90% જેટલો પાક નાશ પામ્યો છે, જેની સીધી અસર આગામી દિવસોમાં બજારમાં કેરીની આવક અને તેના ભાવ પર જોવા મળશે. મેંદરડા તાલુકાના આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ વાવાઝોડાના પ્રચંડ વેગને કારણે ખરી પડી છે. ખેડૂતો અને ઇજારેદારો જે આખા વર્ષની મહેનત પછી પાક ઉતારવાની તૈયારીમાં હતા, તેમને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બગીચાઓમાં પડેલી કાચી અને અધકચરી કેરીઓ જમીનદોસ્ત થવાથી વેચાણ લાયક રહી નથી. આ નુકસાન એટલું મોટું છે કે ચાલુ વર્ષે કેસર કેરીનો સ્વાદ ચાખવો સામાન્ય માણસ માટે ઘણો મોંઘો સાબિત થશે. બજારના નિષ્ણાતોના મતે ઉત્પાદનમાં થયેલા મોટા ઘટાડાને કારણે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની અછત સર્જાશે. પરિણામે આગામી દિવસોમાં કેસર કેરીના ભાવ આસમાને પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો અત્યારે સરકાર પાસે આર્થિક પેકેજ અને નુકસાનીના સર્વેની માંગ કરી રહ્યા છે, કારણ કે આ આફતે બાગાયતી ખેતીના આખા ગણિતને બગાડી નાખ્યું.